હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મકાઈનું ગ્રેવીવાળું શાક। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા 2 મકાઈ લીધી છે, એને આપણે ઉપરથી છોલી લઈશું। તો મેં અહીંયા 2 મકાઈને છોલી લીધી છે। બંને મકાઈને આપણે વચ્ચેથી તોડી અને કુકરમાં પહેલાં બાફી લઈશું। તો મેં અહીંયા કુકર લીધું છે, એની અંદર આપણે મકાઈ મૂકી દઈશું। મકાઈની અંદર આપણે પાણી ઉમેરીશું। પાણી મકાઈ ડૂબે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે। 1 મોટી ચમચી મીઠું ઉમેરીશું ને કુકર બંધ કરીને 3 થી 4 સીટી આપણે કરી લઈશું। કુકર આપણે બંધ કરી દીધું છે। 3 થી 4 સીટી થઈ ગઈ છે। કુકર આપણે ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો મકાઈનો કલર પણ બદલાઈ ગયો છે અને મકાઈ આપણી બફાઈ ગઈ છે। મકાઈને આપણે હવે કાઢી લઈશું બહાર। અમેરિકન મકાઈ લીધી છે આપણે, દેશી મકાઈ નથી લીધી। અમેરિકન મકાઈનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। આપણે બધી જ મકાઈ કાઢી લીધી છે। તમારે દાણા જેટલા યુઝ કરવાના હોય એટલા તમે લઈ શકો છો। મેં અહીંયા 2 મકાઈ લીધી છે, પણ એટલા દાણા નથી લીધા, મેં થોડા રવા દીધા છે। આપણે અહીંયા પેન મૂક્યું છે, એમાં 1 નાની વાટકી તેલ લીધું છે। 1 ટુકડો આપણે બટરનો ઉમેરીશું। બટર અને તેલ બંને ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું ઉમેરીશું। જીરુંને આપણે સારી રીતે તેલ અને બટરમાં કકડાવવાનું છે। સારી રીતે કકડી જાય એટલે એમાં આપણે આદું, લસણ, મરચાં, આદુનો આપણે પેસ્ટ બનાવી છે, લસણને આપણે ઝીણું સમાર્યું છે અને લીલા મરચાંને પણ બધું જ આપણે સારી રીતે સાતડી લઈશું। બરાબર આપણે એને સાતડી લેવાનું છે। લસણ અને લીલા મરચાં, આદું બધું સતળાશે તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। તો આપણે અહીંયા બધું સાતળી લીધું છે। હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી છે એ આપણે લઈ લઈશું। ડુંગળીને આપણે મિક્સ કરીને આપણે સાતળી લઈશું। થોડી આપણે એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે, વધારે નથી થવા દેવાની, ડુંગળી આપણી બળી જશે। આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કલર આપણો થોડો બદલાઈ ગયો છે। હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં ઝીણા સમારેલા છે એ ઉમેરીશું અને 2 મીડિયમ સાઇઝના ટામેટાને આપણે મિક્સર જારમાં પીસી લીધેલા છે, પ્યુરે કરી લીધેલી છે, એ આપણે ઉમેરીશું। થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું જ આપણે મિક્સ કરી લઈશું। સરસ આપણે બધું મિક્સ કરી લેવાનું છે। ડુંગળીને ટામેટાને બધું જ એક થઈ જાય, એકદમ પેસ્ટ જેવું, એવું આપણે એને સાતળવાનું છે। ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ રાખવાની છે, ફૂલ નથી રાખવાની। ફૂલ રાખીશું તો તળીએ બળી જશે। હવે આપણે એને 5 મિનિટ માટે ઢાંકી લઈશું। 5 મિનિટ આપણી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો તેલ આપણને ઉપરથી છૂટું પડી ગયું છે ને સરસ આપણું શેકાઈ ગઈ છે ડુંગળી અને ટામેટાં। બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે। 5 મિનિટ આપણે ઢાંકીએ, પણ વચ્ચે વચ્ચે તમારે જ ચેક કરતું રહેવાનું છે 2-2 મિનિટે, નહીં તો તળીએ ચોંટી જશે। તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, બધું જ હવે આપણે મિક્સ કરી લઈશું। બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો મસાલાને આપણે બધું જ મિક્સ કરી લીધું છે। 1 ચમચી મલાઈ, જે ઘરની મલાઈ હોય એ જ આપણે ઉમેરવાની છે। આપણે અહીંયા ફ્રેશ મલાઈ લીધી છે, 1 ચમચી ઉમેરીશું। અડધી વાટકી આપણે મોરું દહીં લીધું છે એ ઉમેરીશું। બધું જ આપણે મિક્સ કરી લઈશું। સારી રીતે આપણે બધું જ મિક્સ કરવાનું છે। દહીં અને મલાઈ જ્યારે આપણે ઉમેરીએ ત્યારે બધું જ બરાબર હલાવતું રહેવાનું છે, નહીં તો દહીં આપણું ફાટી જશે, એટલે આપણે બરાબર હલાવતું રહેવાનું છે। બધું હલાવીશું આપણે ફટાફટ, એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે અને એક અલગ જ ટાઈપની આપણી ગ્રેવી બની જશે। આ રીતે તમે ઘરે એકવાર બનાવશો તો ખૂબ જ સરસ બધાને ભાવશે ને ખૂબ જ ટેસ્ટી બનશે। એકવાર ઘરે આ તમે રીત મારી જરૂરથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થાય છે। હવે આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, એને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો, બધું જ આપણે મિક્સ કરી લઈશું। તમે કસૂરી મેથી નાખશો તો એનો ટેસ્ટ
ખૂબ જ સરસ આવશે. કસૂરી મેથી તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આવી રીતે આપણે ગરમ મસાલો ઉપરથી નાખવાનો છે ને તો અંદર નથી નાખવાનો, પહેલાં છેલ્લા એટલે નાખવાનો છે કે એનો ટેસ્ટ બદલાય ના. પહેલાં નાખીશું તો આપણે એનો ટેસ્ટ બદલાઈ જશે. તો તમે જોઈ શકો છો ડુંગળી ટામેટાને બધું જ એકદમ મિક્સ થઈ ગયું છે અને આપણી અલગ ટાઈપની એક ગ્રેવી બની ગઈ છે. અડધો કપ આપણે પાણી લીધું છે, નોર્મલ પાણી લીધું છે, આપણે ગરમ પાણી નથી લીધું. તમે જોઈ શકો છો બધું આપણે મિક્સ કરી લીધું છે. પાણી નાખ્યા પછી પણ આપણે એને થોડીવાર સતત હલાવતું રહેવાનું, તો બધા જ મસાલા સાથે બધી આપણી ગ્રેવી મિક્સ થઈ જાય. આપણે એવી રીતે હલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર છે. તેલ આપણું ઉપર આવી જાય એટલે આપણે ગ્રેવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધું તેલ આપણે ઉપર આવી ગયું છે અને આપણી ગ્રેવી ખૂબ સરસ થઈ ગઈ છે. અને હવે આપણે મકાઈ લીધી છે એ ઉમેરી છે. તમે વધતી કે ઓછી કરી શકો છો, તમારી પાસે વધારે હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો, ઓછી હોય તો તમે એ પ્રમાણે ગ્રેવી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ઢાબા સ્ટાઇલ આપણું મકાઈનું શાક બનીને તૈયાર છે. મકાઈ ઉમેર્યા પછી પણ આપણે સરસ બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે કે બધો જ મસાલો આપણે દાણામાં બધો ભળી જાય. તો તમે જોઈ શકો છો બહુ જ સરસ લાગે છે. શાક બનીને આપણું તૈયાર છે. હવે આપણે લીલા ધાણાને ઉમેરીશું. લીલા ધાણા પણ તમે વધારે ઉમેરી શકો છો, તમને વધારે ભાવતા હોય તો. તો આપણું શાક બનીને તૈયાર છે. હવે આપણે સર્વ કરી લઈશું. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.